તને કાનાનો બા આવ્યો, પેલા બીજાને પંચાયત કરી લેવાનું, તારું અધૂરું રહી જાય. ચાલો, જય સ્વામિનારાયણ. તું ભરી આવી માટલું? હજી નથી ગઈ કા? ચાલુ કરી દો. આજનો પ્રસાદ છે ભગવાન ભરોસે. કાલ સવારનો નાસ્તો એ તમને ભગવાન ભરોસે જ છે, એ ભાઈ તરફથી જ છે આજનો પ્રસાદ, અને કાલ સવારનો નાસ્તો. પછી સાંજે એક લંડનથી એક બેન તરફથી છે. બધું તે તો ગોટાળો કર્યો કાના. આટલું બધું તું ખાઈ જઈશ બધી? આ તો ભગવાનની બોર ને, એ તો ભગવાનની પ્રસાદી. એ બી આજનો પ્રસાદ છે. સૂકી ભાજી છે. એ ઘડીક થોડીક વાર બંધ કરી દે, ફિલ્ટર થાય પછી ચાલુ કરજે. આજનો પ્રસાદ છે સૂકી ભાજી છે, ચેવડો છે, પછી કાજુ કતરી છે ને ખજૂર છે, મોજે મોજ છે. એમ હોય, એમ હોય. એ બોર તો પ્રસાદી છે. એ બોલા બા ધરીને ગયા હતા ને, બોરની પ્રસાદી એ ભગવાનને ધરી હતી ને, એટલે ખવાઈ જાય કાના. તે બહુ જાજુ લીધું, ખવાઈ જશે. તે લઈ લેવાય ને, વધારે ખાવું બીજી વાર લઈ આવજો, પછી વધે ને પરાણ ખવડાવે ને કા. આજનો પ્રસાદ એક ભાઈ તરફથી છે. સૂકી ભાજી, ચેવડો, એટલે મિક્સ વેફર ને ચેવડો ને એવું મિક્સ. તને કેમ સાબુદાણા ને કટકા જ દીધા? ચેવડો ન આવ્યો? કાંઈ વાંધો નહીં, મિક્સ હોય એટલે ગમે તે આવે કા. અને ખજૂર છે ને કાજુ કતરી છે. તમારા ઘરે શું ફરાળમાં છે એ કહેજો. અમારે તો આ છે કાકાના. આ લાઈટ એક બંધ કરી દે, પ્રકાશ આમો જ પડે છે. ઘણા સમય પછી લાઈવ નથી, રોજે લાઈવ તો બહુ જ છું કા. ઠંડી ને ઠંડી તો અમે માઘ સ્નાન કરીને તે દિવસની પડે છે કા. એક દિવસ ઓછી નથી, એટલે ભગવાન જાણે પરીક્ષા કરતા હોય ને. અમારી દીકરીઓ બધી માઘ સ્નાન કરે છે. સોમવારે પૂરું હો. શું તઈ સોમવારે માઘ સ્નાન પૂરું. 3 માટલે જ નાસ તું. તમે તો બધા છો જ ને, એટલે અમારે માઘ સ્નાન ચાલુ જ છે બધી દીકરીઓને. અને જે બધા માઘ સ્નાનમાં બધા દીકરીઓને જમાડે છે, કેટલા ભાગ્યશાળી હશે કે આટલું તપ કરતી હોય દીકરીઓને જમાડે. અમારી ઘરે સિંગદાણા દૂધ વેફર છે. અમારી દીકરીઓને બધાને મોજે મોજ હોય. જુઓ, કાજુ કતરી છે, ખજૂર છે, સૂકી ભાજી છે, અને ચેવડો કા મિક્સ વેફર ને બધું મિક્સ. જબરજસ્ત ફરાળ. આ અમારે એક ભાઈ તરફથી છે. એ કે બેન જે નાસ્તો કરાવો એ કરાવી દેજો. આજે ને કાલે સવારે નાસ્તો અને અત્યારે ફરાળ. એ એક ભાઈ ભગવાન ભરોસે. એ કે નામ નથી બોલવાનું. મેં કીધું ભગવાન ભરોસે. અમારે પાણીપુરી એટલે ફરાળી પાણીપુરી મિતભાઈ કે પછી આ તો એકાદશી છે કા. એકાદશી તો અવશ્ય રહેવી જ જોઈએ. મહિનામાં 2 આવે એકાદશી. એકાદશી કરવાથી એવું નથી ખાઈ. સ્વામિનારાયણ ધર્મમાં, બધા ધર્મમાં એકાદશીનું મહત્વ તો આપેલું જ છે. એટલે એકાદશી તો 8 વર્ષથી 80 વર્ષ સુધી, 8 વર્ષથી 80 વર્ષ સુધી એકાદશી રહેવી જોઈએ. પછી તમે 80 વર્ષ પછી ન રહી શકો ને તો એનો કોઈ દોષ નથી તમને. અને કદાચ તમે બીમાર હોય, ન રહી શકતા હોય તો ઠીક છે, પણ સ્વાસ્થ્ય સારું હોય અને 8 વર્ષનું બાળક થાય ત્યાંથી 80 વર્ષ સુધી એકાદશી તો અવશ્ય કરવી જ જોઈએ. રણજીતભાઈ એકાદશી કરી છે કે નહીં? અમીનભાઈ જય સ્વામિનારાયણ.
ખાલી પાણી પીને રહ્યા છો? સરસ સરસ, લ્યો. ભગવાન બહુ રાજી થશે. સગુન જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. રણજીતભાઈ મને જવાબ આપો, તમે એકાદશી કરી ભૂલી ગયા? ભૂલી ગયા હોય તો ચાલે નહીં. જોવો, રાજભાઈ એકાદશી તમે તો રાજભાઈ કરી જ હોય, પણ રણજીતભાઈ અમારે ભૂલી જાય. જય સ્વામિનારાયણ ભાવેશભાઈ. રવિવારે પૂરું થાય છે માર્ગ સ્નાન. સોમવારે નહીં, સોમવારે છેલ્લો હા, રવિવાર છેલ્લો દિવસ. 1 તારીખે છેલ્લો દિવસ. 1 તારીખ ક્યાં દિવસે છે? સોમવારે. રવિવારે કે સોમવારે? પહેલી તારીખ રવિવારે તો છેલ્લો દિવસ. આ બસ 1 તારીખે છેલ્લો દિવસ છે, એ મને ખબર છે. અલ્પાબેન જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે સૂકી ભાજી, કાજુ કતરી અને ખજૂર અને ચેવડો. ચાલો ભગવાનની જય ચાલુ કરી દો. તમને થેન્ક યુ. તમે એકાદશી રહ્યા ને એટલે. હો, કોને એકાદશી રહેવી નથી ગમતી? પરાણે કોણ રહે છે? હાલો મને કયો. બધાને ગમે છે તો બધાને થેન્ક યુ. હો, ઓકે રણજીતભાઈ, થેન્ક યુ. તમે રહ્યા છો એટલે. તમારે કોની રાહ છે? બેસ જાવ. હાલો, મારી રાહ નથી જોઈ. બેસો. હાલો હાલો, બેસી જ જાઓ. બધાને જય સ્વામિનારાયણ. અમારી દીકરીઓ માર્ગ સ્નાન બધાએ પૂરેપૂરું માર્ગ સ્નાન કર્યું હોય 1 મહિનો મારી સાથોસાથ. એમાં કેટલા નો કરી ગયા? 1 માનવી, 1 ટકો, 1 તું, 4 છોકરીઓ ન કરી શકી. આખો કર્યો ને? સરસ. જેને આખો મહિનો માર્ગ સ્નાન કર્યો ને એને કંઈક ગિફ્ટ આપીશું. એટલે તમને આપું ને તો બીજી વખત ઓને બળ વધે. આવી જ જાઓ અલ્પાબેન, ચોક્કસ પધારો. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આ બેસી જાઓ, અહીં બેસ જાઓ. હા હા, હાલો 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 હાલ, બધા બેસ જાઓ. મારી રાહ જોવી જ નથી. બેસ જાવ. હાલ, એકદમ મજામાં. હો, એકદમ મજામાં છી. જય સ્વામિનારાયણ. કાથરોટ અહીં લેતી આવજે. કાથરોટ ને બોક્સ બે. ડબ્બો હોત ને ડબ્બો. મજામાં. હો, એકદમ મજામાં છીએ. લાલુભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું છે મેનુ? મેનુ જોઈ લ્યો. માનવી, નીચે જા. ઈ નીચે મૂક દે એમ કહું છું. થાળી લઈ લ્યો. હાલો, તમે આવો. મેનુ શું છે? જો હું પાછી બીજા રે વાતું કરતી જતી હોય ને કામની. જો મેનુમાં સૂકી ભાજી, ચેવડો, ખજૂર ને
કાજુ કતરી. તમારી બેન શું જોયું? નિરાલી મેં પણ કરી છે, મને પણ આપશો ને? ચોક્કસ આવજો અહીંયા. હિતેશભાઈ જય સ્વામિનારાયણ. ભાઈ મુકેશભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કામિની બેન જય સ્વામી. બધાને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું સુખી રાખે, સૌનું મંગલ કરે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. ભાઈ સુખી ભાજી બરાબર ભાઈ. કાલ શું જમવું સાંજે? હું તો કહું તુરિયાનું શાક ને બાજરાના રોટલા. મને તુરિયા નો ભાવે. શું જમવું છે કાલે? જે જમવું એ બનાવશું. બોલો ચાલો, બોલો બચાવ. બચાવ પછી કે તો યાદ ન રહે એટલે હું કેનું મગજ જ નથી. કા એ શબ્દ સાસરે જાવ તો યાદ રહે ને. मनी जय स्वामीनारायण. कैसे हो आप? आप तो बहुत दूर से देख रही हो ना. सुमिता बेन जय स्वामीनारायण. હર્ષુભાઈ જય સ્વામી. અડદની દાળ ને બાજરાના રોટલા એ તો ભાવે છે દીકરીઓને. કાલે શું જમવું છે? શું બોલો 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 બોલો. ભેળ તો તમને રોજ દઈ તો ભેળ જ ખાવી હોય, બીજું તો મમરા સિવાય ક્યાં કઈ ભાવે જ છે. ભેળ નહીં મળે. બીજું બોલો. હજી બે ભેળ ખાધી ને 2 દિવસ થયા. વડતાલ ચોક્કસ. તબિયત ઓકે જ છે. ઓકે તબિયત, કોઈ પ્રોબ્લેમ નથી. શું ખાવું? ડબલ રોટી. ડબલ રોટી દાબેલી વિચારશું. ચાલો ને કા શું ખાવું. જય માતાજી. જય માતાજી. વિનોદભાઈ જય સ્વામિનારાયણ. પાણીપુરી ને તેથી ભેળ ને પાણીપુરી જ હતું. હમણાં જ હજી 5 દિવસ નથી થયા. આ શું બાંધ્યું સાથમાં? મેં કે તું કે કઈ અંધશ્રદ્ધામાં નથી માની આવી ને, તો ભલે અંધશ્રદ્ધામાં માનવાનું જ નહીં કોઈ દીવો. અંધશ્રદ્ધામાં જિંદગીમાં નહીં માનવાનું. ઈ તમને દાણા ધાગા દે ને તમારે સારું થાય ને તો એને ઈ દાણા ધાગાથી એના 4 માળના બંગલા નો બનાવી લે તો તેને કોઈ દી જિંદગીમાં રૂપિયા ન ખૂટે. એવું ન બને થઈ જાય એને. ભગવાન માતાજીને માનવાના. શું અંધશ્રદ્ધામાં ક્યારેય નહીં માનવાનું. બધાને ભેળ જ ભાવે. સાચી વાત છે શિલ્પાબેન. કુસરી બનાવી દો. કુસરી એટલે હું એ નથી આવડતું એવું. કુસરી એટલે નામે પહેલી વાર સાંભળ્યું. કુસરી બનાવી દો.
એ તો કહેશે, હજી મને કહેશે, પછી નિરાતે કહેશે, લાઈવમાં ન કહે. એને ખબર હોય લાઈવમાં બધા જોવે ને એટલે બહુ બહુ કહે નહીં. પછી ધીમે એક દઈને એની સ્ટાઇલ, તમને એક વાત કહું એમ કહે. પહેલાં એમ કે તમને એક વાત કહું, અને પાછા શું કે ખબર, એમ કે આશા દીદી બહુ મોજમાં હોય ને તો એ આપણે કહેવા જવાનું. હા, આનો ડાયલોગ. પાછી શું મસ્કા મારતી જાય, એટલે ખબર નથી આજે આખો દી થાયકા છે, તમે આશા દીદીને શું કામે ને હેરાન કરો, અને પછી એની વાત કાઢવા આવે. આ બધી સ્ટાઇલ હોય એની. પણ હું જોઉં ત્યાં કહી દઉં તારે શું કામ કઢાવવું ને મારી પાસે. ઓલી ખબર નથી તમને આજે આશા દીદી કેવા થાય કા બંધ થાવ ને, પછી હળવે એક દઈને આવે કેવા, જાણે આશા દીદી કેમ ગાડા હોય. કા તમને એક વાત કહું, ના હું આશ્રમે જ છું. આ તો દીકરીઓની સ્ટાઇલ કહું તમને બધાને. જય સ્વામિનારાયણ. આવો તો અહીંયા એક એક કલાકાર છે કોમેડી ને કા બધા. બરાબર બની સૂકી ભાજી. એને કહેતી તું તારું કઈ. હા ભરતભાઈ સાચી વાત છે. મોઢા તો કોઈને ચડાવવાના જ નહીં, ઈ મને સિસ્ટમ જ નથી ગમતી હો. હંમેશા મોઢું તો હસતું જ હોવું જોઈએ, દુઃખ હોય સુખ હોય, આ કોક કાંઈ કે ગમે એ તો હસતું જ રાખવાનું. શું હસે એ ભગવાનને ગમે હે ને. ગુસ્સો આવે ને તો કરી લેવાનું, પણ પછી તરત હસવાનું. તો ભાનું જેમ મને ભાનું ગમે બહુ. ભાનું આજ 2 વર્ષથી છે, ભાનું કાંઈ જો એના જેવું થઈ જવાનું. હંમેશા હસતું ને હસતું, હસતું ને હસતું. કા ભાનું કોઈ ટેન્શન જ નહીં ને, ટેન્શન શું લેવાનું કા. શું કેસ ભાનુ, શું કેસ તું બોલતી રહેજે ભાનુ. હો તારો ખાલી મને સાંજે જ અવાજ સંભળાઈશ. એટલી રાળ ના કે ભાનુ શું કેતી સુઈ જાવ ને એમ. તમે કઈ પ્રકારના હોય, તે સાચી વાત છે ભાનુની. તમે કઈ પ્રકારના છો એમ કે ને, તે તમે બંધ ન થાવ શું કે પછી એને વાંચવું ન હોય 10મું છે. હે વાંચવા નહોતા બેઠા આજે, આ કઈ આજે નહીં કાલ ઈ નહીં. આ સવાર 4 વાગે ઉઠીને પછી વાંચવા બેસે છે કે સુઈ જાય છે. પાકું ટેન્શન લેવા વાળા આશા દીદી છે ને. હા ધીમે ધીમે ડાય થઈ જશે. એ તો 2-3 વર્ષ જાય પછી બધા વ્યવસ્થિત થઈ જાય ને. કેમ કે આ જીરોમાંથી બધું કરવાનું છે. કેમ કે દીકરીઓ અહીંયા બધે સગા વાલામાં બધે રહીને આવી હોય, એટલે એને જીરો હોય ને એમાંથી એને ઘૂંટીને એકડો બનાવવાની, એમાંથી બગડો તગડો, એટલે થોડીક વાર લાગશે પણ થઈ જશે. બધી દીકરીઓ હોશિયાર થઈ જશે. આમ સામું જોઉં ને એમાં સમજતા તો શીખી ગયા ને બસ. નહીતર જો બારે બુદ્ધિ હોડે હા ને આવી તાવી, નહીતર નાના હોય ને 12 વર્ષે બુદ્ધિ આવી જાય, 16 વર્ષે આમ સામું જોઈને તો સમજી જવાનું કે શું કહેવા માગે. બારે બુદ્ધિ 16 સાન, આવી તો આવી નહીતર ગઈ. અમારો આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે, લીમડી સૈલા વચ્ચે બલદાણા ગામ, આસાનું હરિદ્વાર.
ડોબરિયા ઘનશ્યામભાઈ, શું કયો છો ભાઈ? સિમેન્ટની ને હવે બસ પાયા ખોદાય છે. 2 દિવસ કાલે બધો માલ હજી નખાવશું. પરમ દિવસથી કામ ચાલુ થઈ જશે. બાંધકામ પરમ દિવસથી ચાલુ થઈ જશે. મસ્ત એક પતરાવાળી નીચે ટાઇલ્સ ને બધું બનાવી દેશું. એક રૂમ આખી બાને હીરો બનશે. હા, બધી હીરો બનશે. કાના કાના કાનાનું કયું ગીત ગાવાનું? કાનજી તારી માં કેસે પણ અમે કાનો હે કાના એટલું કેતા નહીં માનો તો આસાન હરિદ્વારમાં તે ગુરુકુળમાં મૂકી દેશું રે. હો એટલે ભણવા મન જોવો કાનાભાઈ. કાનો અમારે લાડકો છે. કા તને મોનિટર બનાવ્યો ને પછી બધાય કામ કરે જો બરાબર. કાના એને થોડીક ભી તો પડતી છે. કાનો બહુ કામ કરાવે છે. કા પણ તને મોનિટર ન બનાવું તો મારો મગજ ખાઈ જતી હતી. કાનો કામ કરાવે ને બધાને. ખજૂર કોને બહુ ભાવે? બધાને ખજૂર બહુ ભાવે. બહુ જ ભાવે ખજૂર. સરસ લ્યો. આ કોની છે? તમારી બેન ત્યાં સાફ થઈ ગઈ? આ તો જાવ ને. આ તો બેસ જાવ. તમને જેમ ઈચ્છા હોય એમ ઘનશ્યામભાઈ, તમારી ઈચ્છા. હા, દીકરીઓ હોશિયાર થઈ જશે. ખોટું હશે ને કોઈને છોડશે નહીં એવી તો પાકી બનશે. કાના ને મોજમાં. કાનો અમારે મોજમાં જ હોય. એને મને મૂકીને ક્યાંય જવું જ ન હોય ને હું ક્યાંક જાઉં તો એને મારે ભેગું ભેગું જવું હોય. શેમાં જ બાઈજી હતી? ધીમે ધીમે. શેમાંથી બાઈજી હતી? ખાલી આમ હતી હું આમથી મોઢું રાખીને આમ બેઠી જાય ઓલી અમારા રૂમ ને હતી ને છોકરી તે સાકી રોટી સાંભળો, એના ક્લાસમાં અમારા આશ્રમની એક દીકરી છે ને મજા જેવું નહીં હોય તો આમ રાખીને સૂતી હશે. તો બીજી છોકરી એમ કીધું કે તમારા આશ્રમની દીકરી રોવે છે. તો એમાં બીજી 3 દીકરીઓ ઝઘડી પડી. ઓલી કે હું જાઉં, ઓલી કે હું જાઉં, ઓલી કે હું જાઉં. એટલે એ મદદમાં જો ગોરસિયાભાઈ, પ્રવીણભાઈ, જય સ્વામિનારાયણભાઈ. એકાદશીના જય સ્વામિનારાયણ. હા કાકા ના માનતી નથી પાછી કેતો કાના. તો કાનો જો આમ જોઈ ડોનની જેમ તો આખો ચાલે છે. જોયું એના હાથની ચાલ જો. કાના અસ્મિતાબેન જય સ્વામિનારાયણ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. એકાદશીના બધાને જય સ્વામિનારાયણ. જે લાઈવ જોતા હોય ને તમને ઈચ્છા થાય ને, ફોર્સ નથી, તમને ઈચ્છા થાય, તમે કોઈ પણ ધર્મ માનતા હોય પણ ઈચ્છા થાય તો એક એકાદશી રહેજો. જો એકાદશી રહેવાથી તમને કંઈ પાપ લાગતો હોય ને મને આપી દેજો, ફળ મળે તમે રાખજો, પણ એકાદશી રહેજો. એકાદશી રહેવી જોઈએ, પછી તમને જે ઈચ્છા પડે એમ. હા હા ગોરસિયાભાઈ, સબકા સાથ સબકા વિકાસ. અમારે કાર્ડિફમાં છે, લંડન કાર્ડિફ,
કોઈને કાંઈ ત્યાંથી મને મદદ મોકલવી હોય ને તમને એમ થતું હોય કેમ મોકલવી, આજે અમારે સામુબેનનો એ જ પ્રશ્ન હતો. પછી અમારે ગોરસિયાભાઈ સાથે વાત કરી અને બધું સરસ થઈ ગયું ને કાલનો જમણવાર એના તરફથી જ છે. સવિતાબેન જય સ્વામિનારાયણ. અહીંયા આવતો, અહીંયા ઉભો રહે, આ બાજુ. આ મારો કાનો જ છો. તને આ ટોપો ઓઢવો જ પડે, ઠંડી લાગે ને કઈ શોખતી હોય તો ટકો છે એટલે ટકો છે એટલે આવી ગયા. એક તો પહેર તું તાર પહેર, ઠંડી કેટલી પહેલે. આ છે દીકરીઓને ફરાળ શું હતું? સૂકી ભાજી, પછી ખજૂર, કાજુ કતરી, બોર તો પ્રસાદીના હતા. એ તો ઓલા બા ધરાવીને ગયા હતા ને એટલે એ પ્રસાદીના સિંગદાણા દીધા. તો તને કીધું નહોતું? તને કાંઈ ન સંભળાતું? એ બોર ને સિંગદાણા પ્રસાદીના ઓલા બા ધરી ગયા હતા ભગવાનને, એ બધાને આપી દેવાના. ચૂડાથી આવ્યા હતા એ બા ભગવાનને પ્રસાદ ધરવા માટે. જય સ્વામિનારાયણ તો બોલતો જા, હાલે હાલે કરમાં બોલ. જમવા આપે કોઈ ક્યાંય, આપણે જમવા ક્યાંક ગયા હોય ને, બુફે હોય ને, પીરસતા હોય ને તો આપણે જય સ્વામિનારાયણ કહેવાનું. એને બોલવું ન બોલવું એનો પ્રશ્ન હો. કવિતાબેન એના કચ્છ ભુજ બાજુ છે, એના ગામ બાજુ. ના હજી તો છે ઇન્ડિયા. મારું એડ્રેસ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ, આસાનું હરિદ્વાર. કોન્ટેક્ટ નંબર 981719 9081719 આપણું એડ્રેસ. શું બોલો? બોલ શર્માવાનું નહીં, બોલ. હા બોલ, હા બોલો. ઓહો, જમી લીધું? તો હવે આજ તો એને પાણી પીએ છે. કોઈ તાર જગ્યા નહીં લઈ લે. અહીંયા જગ્યા લખાવીને આવી હોય ઉપરથી. જિંદગીમાં ક્યાંય જગ્યા આપણે રખાય જ નહીં. જ્યાં મળે ત્યાં જો દર્શન કરવા જાય ને, આપણે આગળથી આમ બહુ ધક્કા મારીને તો ધક્કા ન મરાય, તો પાછળ ઊભા ભગવાન પાછળ જોતા જ હોય. આગળથી દર્શન થાય તો ઠીક, નહીં તો પાછળ ઊભું રહેવાય. ભગવાન તો બધે જોતા હોય, પાછળ ઊભા રહીને દર્શન કરો ને તોય જોતા હોય. ખોટી ધક્કા મૂકી ન કરાય મંદિરમાં જઈને તોય. કે જગ્યા જ નહીં રાખવાની, જ્યાં મળે ત્યાં બેસ જવાનું. ભલે છેલ્લે મળે તેમાં શું થઈ ગયું? એ દ્રષ્ટિ બધાની બધે હોય જ. પેલા વાળા પર હોય ને છેલ્લા વાળા પર હોય. પેલા વાળા પર અમુકને ઓછી હોય, આમ છેલ્લે વધારે જોવાય. એટલે ખોટી ક્યાંય ધક્કા મૂકીને જગ્યા નહીં રાખવાની હો. આવો વેકેશનમાં બધી દીકરીઓને લઈને આવવું હોય તો બેન, પણ કઈ જગ્યાએ ક્યાં વેકેશનમાં લઈને આવું? આ વેકેશનમાં તો યાત્રા લઈને જવાનું છે. કેટલા સેવામાં આવું યાત્રામાં? આ બધા તમારે બધાને થોડુંક હોય તો આખી બસ તમારી જ ભરાઈ જાય યાત્રામાં. હા તું આવજે કાના. અધિક માસ આવે છે ને ત્યારે આપણે યાત્રા લઈ જાવી છે. કોની યાત્રા? વડીલ બાની. કોની? એના માટે સ્પેશિયલ લાઈવ થઈને બધાને કહેશું. કાનો ને અમારે કાનો તો બહુ છે હોશિયાર. મેં શું કીધું? હોશિયાર ક્યારે રહેવાનું? પેલા તારે કામ તારું કરી લેવાનું, પછી બીજાનું કહેવાનું. આપણું જ કામ પૂરું ન થયું તો આપણે બીજાને કહેવાના અધિકાર જ નથી હો. આપણે પૂર્ણ બધું કામ આપણું ભાગનું થઈ ગયું હોય ને તો આપણે બીજાને કહી શકીએ. આટલું યાદ રાખવાનું. ઓકે. અને પછી આ ક્યાંક આ તિલક ચાંદલો આ અહીંયા આ પછી આમ ઊભો રહે, આમ દેખાય એમ ઊભો રહે. હું તને એક વાત કહું, આ ચાંદલો કર્યો પછી તું મોટો થાય ને કદાચ આ આશ્રમ સંભાળ હે તો આ પછી આ કંઠીને ચાંદલો બદલી ન નાખતો.
એ આપણને અધિકાર નથી હો. એટલે આ એમ કે પછી એવું કરતો નહીં મોટો થઈને. આ આશ્રમ તને તો કદાચ દઈને જાવ તો હો વ્યવસ્થિત આ જેમ ચાલે ને એમ જ આપણે નવું નહીં કરવાનું કાંઈ હો. જેમ ભગવાને સ્થાપ્યું ને એમ રહેવા દેવાનું શું. હા અને આરતી જે ઉતારી જે ગાવાની હો, બીજી ક્યાંક તું સ્થાપતો નહીં, નવી બનાવતો નહીં. બહુ જ્ઞાન વધી ન જાય હો પછી. હા કાનાને શીખવાડવું પડે ને ભાઈ, નહીતર કે બહુ આ બધું આ સંસ્થા સાંભળવા માંડે ને આગળ વધી જાય ભગવાન થઈ જાય તો. એટલે આપણે ભગવાન નહીં થવાનું આમનું આયલ તને કહું. આપણે ભગવાન ક્યારેય નહીં થવાનું શું. હા બસ. જય હિન્દ સભી કો જય હિન્દ. હા અત્યારથી નિર્ણય બાંધી જ દીધો જ કાનાને. કેમ કે જો આપણે એટલું જ યાદ રાખવાનું, વધારે નહીં યાદ રાખવાનું હો. આ ભગવાનની જે આરતી છે એ, કંઠી છે એ, ચાંદલો છે એ, અને 500 પરમહંસો જે સ્થાપીને ગયા ને એ કોઈ બદલવાનું સમર્થ જ નથી. તો આપણે કોણ આટલું યાદ રાખવાનું હો. વધારે તું કાંઈ નો ભગવાનનું કરી તો કાંઈ નહીં હો. બસ આટલું યાદ રાખજે કાના હો. અને એટલું યાદ રાખવાનું કે આ ભગવાનને આશ્રમ બનાવી દીધો તો આપણે બધાને જય સ્વામિનારાયણ કહે, હરિભક્તો હોય, હરિભક્તો ન હોય એના થકી આ બન્યું હોય હે, એના થકી બન્યું હોય. આ જે બધા રૂમ છે એ બધા સ્વામિનારાયણ હરિભક્તોએ બનાવી દીધા ને હે, તો એ ભગવાન સ્વામિનારાયણના એને શ્રદ્ધાથી બનાવી દીધા હોય. પછી આપણે એમ કહીએ કે સ્વામિનારાયણ ભગવાન નહીં, હું જ ભગવાન ને હું જાન, તો ન ચાલે. એ તો ભગવાનનું નામ હતું ને એટલે આ બધું બન્યું. એમ નામ નીકળી જઈને કોઈ કાંઈ બનાવી દે, જોજે જ બનાવી દે તો પછી ભગવાન થવાય કોઈ દી થાતો નહીં કોઈ દી. નહીં તો હું જીવતીશ તો હું તો માહો કાબરો કરી નાખીશ હો. એટલે બધી પછી કોઈ આ બીજું સંભાળતું હોય, કોઈ છોકરીઓ સંભાળતી હોય. આ શરીરનું કાંઈ નક્કી નથી, કાલ સવાર મન કાંઈ થઈ જાય હું તને કહેતી જાઉં છું હો. આ યાદ રાખજે, ભૂલતો નહીં હો. એમ શીખવાડવું પડે મારે કાનાને. કેમ કે કાનો મારી આમાંથી ઘણી બધી દીકરીઓ ને જ બધા આશ્રમ સંભાળશે. કા તમે કરશો ને બીજાની સેવા, બધાની સેવા કરશે અમારી દીકરીઓ. હું કાનાને દત્તક લઈ જાઉં. જા લંડન જાવું તારે હે કાના, તમે કાનાને ફરવા લઈ જાજો લંડન, પણ કાનો અહીંયા આશ્રમ રાખશે. કા એને સેવા કરવી બહુ ગમે છે. આશા દીદી હોય ને એને રહેવું હોય. આશા દીદી અહીંથી બહાર જાય કાંઈ કામથી તો એને ભેગું આવવું હોય, ભણવા ન જવું હોય. પછી મારે કેવું પડે કાના એટલે ભાગે. નહીં તો થોડીક વાર પટુડો થતો તો આવે, તમને દયા આવી જાય હોય એવો પટુડો થતો આવે. તે મારે જવાનું છે સ્કૂલે એમ. કા એમ કે ને તે મારે પટુડો તેમાં હું ગમે ત્યાં જાઉં પણ સ્કૂલે તો તારે જ જવાનું. ભણી લે ને પછી તારે ભેગું આવવાનું હો. સેવા કરવાની પણ થોડું થોડું ભણતું જવાનું ને ભેગું ભેગું. નહીં આમ 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 ટકો કરી નાખી વધારે. સાંભળ જેવો કાના આમાં. હા એમ સાંભળસ ને એ મહારાજ. કાનાને બધું શીખવાડવું પડે. પછી કાનો વળી બદલી નાખે તો ભગવાન મને ઉપર બેઠા બેઠા ભગવાન, હું ત્યાં ભગવાન પાસે બેઠી હોય તો હું પછી ભગવાન મને સજા આપે, તું અહીં બદલી નાખ તો એને. એટલે અમારે કાનાને શીખવાડું છું. કોઈ બંધ પાકડી માથે ન વટવી. વળી આપણે તો આપણી રીતના કહેતા હોય, તતા કરતા પછી ફોન કરશે. પણ એ ફોન કરવા વાળાને ન ખબર હોય કે તારા કપાળમાં ચાંદલો હતો ને એટલે જ બધાય તને દાન આપ્યું. ચાંદલો બદલાય કે કંઠી બદલાય, કોઈ તને દાન આપે કેજે. બહુ બધા હવે તો બધાને જાગૃત કરવા છે, હરિભક્તોને. એક લાઈવ રોજે જાગૃતિ માટે. અહીંયા ઉભો રહે તું, આમ લાઈવમાં જો બધાને તને જોવો છે કાનો કોણ છે એમ. પછી તું કઈ નિયમ બદલાવીશ તો બધા તને ગોતતા આવશે. જો એટલે લાઈવમાં તને રાખ્યો.
એને લાઇટ ફિટિંગ કઈ કરી લ્યો કાનો. તમને ખબર ન હોય તો ગમે ત્યાં છેડા દઈને લાઇટ ફિટિંગ કરી લ્યા. એલોજન ટેક ઉપર ફિટ કરી દીધી, એટલો એનો મગજ ચાલે. કા એ ભણવામાં નથી ચાલતો કે કાના? બીજા તમે ગમે એ કામ ચીંધો ને બધે મગજ ચાલે મારો કે. આરતી બદલવામ ચલાવતો ન ક્યાંક? હા. કંઠી બદલવામ નહીં, ચાંદલો બદલવામ નહીં. હો દોઢો ન થતો. બધાને ચાલો જય સ્વામિનારાયણ એકાદશીના ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી કે ભગવાન સૌનું મંગલ કરે, સૌને સુખી રાખે. અને આ આપણો દેશ છે, દેશ માટે, આવી દીકરીઓ માટે, આવા દીકરાઓ માટે આમનો ઊભો રહે ને તું, આમનો ઊભો રહે થાય એટલું સેવા કરી. ના કાના મમ્મી નથી, હવે એને યાદ ન કરો ભાઈ, ને તો પછી છોકરાને યાદ આવી જાય. એનું બધું હું જ છું કાકાના. એ બેનભાઈ બે મારી પાસે જ છે. શું કયો છો ગોરસિયાભાઈ? એક તો હજી ઓમ લગાવ્યું છે, સ્વસ્તિક લગાવશે તો વિદેશમાં. એને કઈ તમારી કોમેન્ટ ગોરસિયાભાઈ કંઈક સરસ લખ્યું ચાલુ હશે. અને પોલીસ 25 યર્સ સુધી જેલમાં નાખી દે. અચ્છા કઈ એના ચેલા હશે એને તો પોલીસ 25 યર્સ સુધી જેલમાં નાખી દે. સાચી વાત છે. હા ભાઈ સાચી વાત છે. આપણને તો વધારે નથી ખબર, પણ જે ભગવાનના ચિહ્ન હોય ને એ આપણે કોઈ ઓમ છે ને ભગવાન શિવનું છે, તો શિવના કપાળમાં જ શોભે. એ તો ભગવાનનું છે. ભગવાન આપણે કોઈ દિવસ થઈ ન શકી. રામનું જે ચિહ્ન હોય ને તો ભગવાન રામને જ શોભે. આપણે તો ખાલી ભગવાનનું એવું કુમકુમનો ચાંદલો ને તિલક કરી શકી. ભગવાન સ્વામિનારાયણનું હોય તો એ એને જ ચાલે. અને હરિને હર એનાથી કોઈ મોટું છે જ નહીં. જય સ્વામિનારાયણ હરેશભાઈ, જય સ્વામિનારાયણ. આ તો સ્વતંત્ર દેશ છે, પછી જેને જેવું ગમે એવું મુબારક. પણ આપણે બધાને સમજવાનું હોય બસ. એટલે જ મારી દીકરીઓને તું પેલો પોઈન્ટ જ શીખવાડું કે અંધશ્રદ્ધામાં ક્યારે ફસાતા એમાંય ભગવાન સ્વામિનારાયણ તો એવું કહીને ગયા કે આમ છે ને પછી તો ભગવાન આમ હથેળીમાં બતાવશે કે જો આ સ્વામિનારાયણ ભગવાન હું જ છું ને આમાં આ સ્વામિનારાયણ ભગવાન છે, તોય માનવાનું. હથેળીમાં કંકુ જરતા બતાવશે તોય માનવાનું. ભગવાન કહીને ગયા છે 200 વર્ષ પહેલા કે કળિયુગમાં આવું આવું બતાવશે કે હથેળીમાં સ્વામિનારાયણ ભગવાન બતાવશે, પણ માનવાના. એ જે ભગવાન બેઠા હોય ને મૂર્તિમાં બધા ધામમાં એને માનવાના. શું? જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. તમને જે શ્રદ્ધા હોય એ માનવાના. મેં તમને કોઈ દિવસ પૂછ્યું તમારા ઘરે કેની પૂજા કરો? કાંઈ ક્યારેય પૂછ્યું? તમે કઈ બધા સ્વામિનારાયણ ધર્મમાં જ નહીં આવ્યા હોય ને? બધા અલગ અલગ ને? તમારા ઘર કેની પૂજા કરે? શિવ ભગવાનની. તો પછી આપણે એના ઉપર એકદમ વિશ્વાસ રાખવાનો, દ્રઢ વિશ્વાસ. શું? તો માતાજીને માનવાના. અહીંયા પછી તમને એમ થાય કે મારે સ્વામિનારાયણ માનવા, એને માનવા. તમને મજા આવે એને માનવાનું, પણ એકને માનવાના. કોને? માતાજીને માની કે ભગવાનને માની, જેને માની અને એકને માનવાના. કોને? અને હંમેશા ચાંદલો તો
આપણે ભલે ગમે તેને માની ચાંદલો કરવાનો. અને હું તો એટલું જ ગુરુ દક્ષિણામાં માગીશ, તમે ગમે ત્યાં જાઓ, ગમે તે લેવલે જાઓ, કંકુનો ચાંદલો છોડતા નહીં. શું મસ્ત લાગે. આપણે ખોટા જો, એક તો પ્લાસ્ટિકના લેવા, એના પૈસા આપવા, પાછું ઉખડી જાય. એના કરતાં જ્યારે આ જાય ત્યારે કંકુનો ચાંદલો કરાય. અને એ રાધિકાજી, માતાજી, લક્ષ્મીજી, એનું પ્રસાદીનું કુમકુમ હોય એને તો કંકુનો જ કરવાનું. મને આટલું આપવાનું તમારે બધાને. જો આ શબ્દ યાદ રાખવાના, હોય કે ન હોય, બધાય કંકુનો ચાંદલો રાખવાનો મસ્ત. અને એક આ બસ. બેન, હું એમ કહું છું કે હિટલરે સ્વસ્તિકને પોતાનું ટ્રેડમાર્ક બનાવેલો, એટલે ઓમવારાના ચેલા જો સ્વસ્તિક વાપર્યું હોત તો ભૂરિયા અહીંયા હિટલરના સમર્થક કહીને 25 વર્ષ જેલમાં નાખી દે. સાચી વાત છે. હા, સાચી વાત છે. તમારા વિદેશના નિયમ તો બહુ નિયમમાં નો રહ્યો, એટલે એક વખત વિદેશના નિયમ, તમે વિદેશ ગયા હોય ને વિદેશના નિયમમાં નો રહ્યો ને, પછી તમારી લાઈફ પૂરી થઈ જાય, ગોટે ચડી જાય. કોઈ દિવસ એમાં તમારું સરખું આવે જ નહીં. એટલે બધા નિયમ બધા ત્યાં ફોલો કરે. ગાડી તમે હાઈવે ઉપર જાઓ તો ત્યાં ગાડી 70ની કે એને લખ્યું હોય, જેટલી સ્પીડ લખી હોય ને એનાથી વધારે તમે ચલાવી જ ન શકો. અને શેરી ગલી હોય ને તો એમાં તો 25-20 એની લિમિટ હોય, એટલામાં જ ચલાવવાની. પછી આપણે 100 ઉપર જવા દે એવું ત્યાં ન ચાલે. હા, એના નિયમ બધા ફોલો કરે. અને આ બધું ઓનલાઈન મેમોય આવી જાય, કલાકમાં તમારે ઓનલાઈન ભરી દેવાનું બધું. કચરો ક્યાંય ફેંકવાનો નહીં. આપણે ગાડીમાં રાખીને કાંઈ ખાઈએ છીએ તો ગાડીમાં આપણે કચરો નાખી દેવાનો, બેગ રાખીને કોથળી તો એમાં નાખવાનું, ઘરે આવીને ડસ્ટબિનમાં નાખે, ક્યાંય ફેંકે જ નહીં. અને આપણે તો શું કરી, મજા આવે ત્યાં જો બધા નિયમ આવા પાડે ને તો આપણો ભારત દેશ કઈ કમ નથી, વિદેશ એવો જ થઈ જાય. પણ એમાં બધાએ સાથ સહકાર આપવો પડે. ઓલા તો એક સરસ રીતે ચાલે, એક વ્યવસ્થિત કરે, બીજો એમ કે મારે શું, એમ ન ચાલે. બધા નિયમ ફોલો કરીને તો ક્યાંય કોઈ દિવસ કચરા કે કાંઈ ન રહે. ભગવાન જે આપે સદબુદ્ધિ એવું શીખવાડી છે, સારું શીખવાડો છો. જે ભગવાન આપે છે અંદરથી એ શીખવાડું છું. હું ક્યારેય મારી લાઈફમાં લાઈવ હોય કે ગમે ત્યારે કોઈ દિવસ ગોખીને બેસતી નથી. જે ભગવાન ઓઠેથી માં સરસ્વતી ભગવાન જે બોલાવે એ બોલું છું બસ. ખાલી એક પ્રાર્થના કરું કે આ જીભથી ને આ મુખમાંથી આ વાણીથી સારું બોલાવજો હંમેશા, એટલું ભગવાનને પ્રાર્થના કરું. ખૂબ પ્રમોદભાઈ પટેલ, ખૂબ ખૂબ અભિનંદન બેન, તમને ભગવાન 100 વર્ષના કરે. નાના આપણે 100 વર્ષના નથી કરવા, ભગવાનને કંઈ બસ જેટલું જીવાડ એવું સારું જીવાડજો. અને આવી દીકરીઓ માટે જેવી કોઈ વડીલ બાની સેવા કરી બસ. અને મારો તો એવો વિચાર છે થોડીક કંઈક વેકેશન હોય ત્યારે કે આવી બધી દીકરીઓને એક શિબિર ગોઠવું 5 દિવસની. અને આ દીકરીઓ છે ને આપણા દેશનું ભવિષ્ય છે. જો નારી સંસ્કાર ભૂલશે ને તો બધું લુપ્ત થઈ જશે. એટલે મારો એવો વિચાર છે કે એવી બધી દીકરીઓની શિબિર ગોઠવવી છે, નાની નાની દીકરીઓની. કેમ કે એનામાં નાનેથી આપણે જે નાખશું ને એ ઠેક સુધી રહેશે. એટલે મને વિચાર છે મારા દાતાશ્રીને વાત કરવી છે કે એવા ઘણા બધા દાતાએ ગોતું છું કે આપણને સ્પોન્સર કરે અને આવી દીકરીઓની હું શિબિર કરું 5 દિવસની. અને વર્ષે 5 દિવસ શિબિર કે 6 મહિને 5 દિવસની શિબિર કરીશ ને તો મને ખબર છે કે ઘણો બધો બદલાવ એ દીકરીઓમાં આવશે. એટલે વિચારું છું જેમ બધાનો સાથ સહકાર મળશે એવી રીતના આપણે બહુ બધા કાર્ય આપણા દેશ માટે કરશું એમ. એટલે જ્યારે શિબિરનું થાય ત્યારે તમે એક ગામમાંથી દીકરીઓને મોકલજો અહીંયા 5 દિવસ. એને બધું શીખવાડવામાં આવશે એમ, જનરલ નોલેજ,
પછી ધર્મ, પછી રસોઈ, સાફ સફાઈ, બધું. એ છે ને કે ઘરે ન બધું શીખી શકે, પણ બહાર નીકળે ને તો એને ઘણું બધું જાણવા મળે અને શીખવા મળે. એટલે આપણે આવું આયોજન ગોઠવશું. આમાં કેટલા રાજી છો મને કોમેન્ટમાં કહો તો થોડા, કે આ વિચાર કોને કોને ગમ્યો છે, એટલે મને ખ્યાલ આવે. તમે તો બધા રાજી જ હોવ, મારે હૈયાના હાર, તમે બધા તો હૈયાના હાર છો, તમે જ બધા રાજી જ હોવ. એટલે આ વિચાર જેને જેને ગમ્યો હોય ને મને કહેજો. સંધ્યા દીદીની જો લંડનથી અમારે પ્રેમદાસભાઈ આવશે કે હું ચોક્કસ આવીશ સાથ આપવા. આ ચોક્કસ એવું ગોઠવી આપણે કે તમે બધા થોડાક વિદેશથી આવો અને દીકરીઓને થોડુંક ત્યાંનું નોલેજ, એટલે બહુ આનંદ થશે. જ્યાં બનાવી એને લઈ ગઈશ ના ફરાળી ઓલી. બહુ સારો વિચાર છે. ચાલો, થેન્ક યુ. જેને જેને આ વિચાર ગઈમાં હોય ને કહેજો કે ગઈમાં વિચાર, એમ બસ. એટલે આગળ હું વિચારીશ. ખૂબ સરસ સાગરભાઈ, થેન્ક યુ. પ્રિયંકાબેન, તમને ગઈમો? સરસ. જાગુબેન, હા રાજી હો. નમ્રતાબેન, બહુ સરસ વિચાર છે તમારો બેન, મારી દીકરીને મોકલીશ. નમ્રતાબેન, ભરતભાઈ, મને ગમ્યું, તમારા વિચાર સરસ છે. પ્રમોદભાઈ, ના ના આપણે આવું ગોઠવી. મિતભાઈ, ચોક્કસ આપણે આવું ગોઠવી કે દિવાળી ઉપર રાખી કે આપણે વેકેશનમાં રાખી. પણ મને વિચાર છે થોડોક આવો. જય દ્વારકાથી સંસ્કાર આપો છો બેન, તમે નથી બોલતા પણ તમારા હૃદયમાં ભગવાન બેઠો એ બોલે છે. હરિભાઈ ગોરસ, સાચી વાત છે ભાઈ, થેન્ક યુ. ભગવાન બોલાવતો હશે. મને ઘણા બધા છે એવા મુક્ત બા છે, અમારે બેન છે, અને બહુ. હા હા, 5 મિનિટ બેસ દઈ દે તું. આવું આમ જો. હા તો હું આવું, ખમને બેસ ને 5 મિનિટ. 5 મિનિટ બેસાડ આવું. હરિભાઈ, સારા સંસ્કાર આપો છો. કાંઈ વાંધો નહીં. ચાલો, અમારે એક ભાઈ આવ્યા છે અને કામ ચાલુ છે, એનો થોડોક હિસાબ કરવાનો છે, એટલે હવે પછી આ વાત ઉપર લાઈવ થાશું. ચાલો, બધાને જય સ્વામિનારાયણ, અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું મંગલ કરે અને રાજી રહેજો. ક્યારેય મારી વાણીથી દુઃખ લાગ્યું હોય તો મારો કોઈ દિવસ એવો ઈરાદો જ ન હોય કે તમને મારા શબ્દથી દુઃખ લાગે એવું, પણ ક્યારેક બોલાઈ જતું હોય તો માફ કરજો અને રાજી રહેજો. જય સ્વામિનારાયણ.